સોનગઢ પોલીસે 11 ભેંસ સહિત એક પાડિયું કતલખાને લઈ જવાતા પહેલા જ બચાવી લઈ 2 ઈસમોને ઝડપી પાડી બીજા 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક તાપી વ્યારાએ ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્ય ખાસ કરીને મહારાષ્ટ્ર ખાતે થતી પશુઓની ગેરકાયદે હેરાફેરી રોકવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ ગતરોજ હાઈવે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે ટાટા ટ્રક જેનો રજિસ્ટર નંબર GJ15AV 2790 માં ભેંસ નંગ 11 તથા પાડિયું નંગ 1 ને ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધી પશુઓને બિનજરૂરી દુઃખ દર્દ ભોગવવું પડે તેવી રીતે ભેંસોને ગેરવ્યાજબી સમય સુધી ટૂંકા દોરડા વડે બાંધી હોય તથા ભેંસોને ખાવા માટે ઘાસચારા કે ખોરાક કે પાણીની વ્યવસ્થા રાખી નથી કે તળિયે માટી નાખી નથી તેમજ ભેંસોને હલનચલન માટે વ્યાજબી મોકળાશ રાખી નથી તથા એક ઠેકાણેથી બીજા ઠેકાણે વહન કરી લઈ જતા હોય ભેંસો માટે પ્રાથમિક સારવારના મેડિકલના સાધનો રાખ્યા નથી। આ ઈસમો પાસે ભેંસોને વહન કરી લઈ જવા માટે પાસ પરમિટની કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે ભરી લઈ કતલખાને લઈ જવા વહન કરી લઈ આવેલ 2 ઈસમ પકડી પાડી કુલ 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હંસરાજ પાડવી, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।